વાઘોડિયા બજારમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ. મુખ્ય બજારમાં બે દુકાનમાં ચોરી થવાની ઘટના બની. વાઘોડિયા બજારમાં કંગન સ્ટોર અને અનાજની કરિયાણાની દુકાનમાં ચોરી. દુકાનદારો સવારે દુકાન ખોલતા જ દુકાનની બારીના કાચ તૂટેલા જોવા મળ્યા તેમજ ગલ્લા ખુલ્લા જોવા મળ્યા. ચિરાગ કંગન સ્ટોરમાં ચોરી થઈ બહાર આવ્યું. દુકાનદારો દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર મોલિમ વ્યાસ, વાઘોડિયા. ગત રોજ બુધવારે રાત્રે અમારી દુકાન ચિરાગ કંગન સ્ટોર જે વાઘોડિયા બજારમાં કુમારશાળાની બાજુમાં આવેલી છે ત્યાં કેટલાક ઇસમો દ્વારા ચોરી કરવામાં આવી છે. કારણ કે મેં સવારે દુકાન ખોલીને જોયું તો ગલ્લા ખુલ્લા હતા, ઉપર જઈને જોયું તો કાચ તૂટેલા હતા. એટલે પાછળથી ચડીને કાચ તોડીને જે નીચેનો બીજો ગલ્લો છે એમાંથી મારા રોકડ મૂકેલા 20,000 રૂપિયા જે 4-5 દિવસની સિલક હતી એ ચોરી ગયેલા છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે પણ આવી રીતે ચોરી થઈ હતી, પણ મારી નિષ્કાળજી કે થોડી ભૂલને કારણે મેં પૈસા રાખ્યા તો ફરી ચોરી થઈ. ને ગયા અઠવાડિયેથી પોલીસે એ લોકોને પકડ્યા હતા અને ઘણું સારું કામ કર્યું હતું. તો આ વખતે પણ અઠવાડિયામાં બીજી વાર ચોરી થવાથી પોલીસને ફરી રિક્વેસ્ટ કરું કે એ લોકો સત્વરે પગલાં લે અને મારી દુકાને જે મુદ્દામાલ અને જે પૈસાની ચોરી થઈ છે તે સત્વરે ઇસમોને પકડે એની માંગ હું ઈચ્છા ધરાવું છું. પોલીસ સ્ટેશનમાં મેં આ બાબતે જાણ કરી છે, મેં એક અરજી પણ આપેલી છે અને એ લોકોએ તરત પગલાં પણ લીધેલા છે. મારું નામ ચિરાગભાઈ શાહ.